हेलो वाला विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 3માં આગળ વધીશું। ચેપ્ટરનું નામ છે, પ્રકરણનું નામ છે સુરેખ પથ પર ગતિ। બરાબર, તો સૌથી પહેલાં આપણે ગતિ વિશે ચર્ચા કરીશું। તો ગતિ તમને ખબર છે કે ગતિ ઘણી બધી પ્રકારની, તો થોડા ઘણા ઉદાહરણો જાણીએ। તો ઉદાહરણમાં આપણે જાણીએ કે આપણે ચાલીએ છીએ એ પણ એક ગતિ છે, દોડીએ છીએ એ પણ એક ગતિ છે, સાયકલ ચલાવીએ છીએ એ પણ એક ગતિ છે, ઊંઘતા હોઈએ છીએ ત્યારે આપણે શરીરની અંદર ફેફસામાં પણ હવા અંદર અને બહાર જતી હોય છે। ધમની બીજી વાત કરીએ તો ધમની અને શિરાઓમાં વહેતું લોહી છે એ પણ પરિભ્રમણ થાય, એટલે કે એ પણ ગતિમાં જ હોય છે, જેના કારણે આપણા શરીરનું તાપમાન જળવાઈ રહે છે। એવી જ રીતે અહીંયા વાત કરી છે કે વાતાવરણમાં જો હવા હોય તો વૃક્ષ ઉપરથી નીચે પડતા કેટલીક વાર પાંદડાઓ જોવા મળે છે, પછી બંધમાંથી નીચે વહેતું પાણી પણ તમે જોઈ શકો છો। તો આ બધી પછી વાહનો અને વિમાનોમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એ પણ એક પ્રકારની ગતિ થઈ। પછી એક વાત કરીએ કે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પોતાની જ અક્ષ ઉપર 24 કલાકમાં એક ભ્રમણ કરે છે। આમ બીજી એક વાત કરવામાં આવે તો અહીંયા સૂર્યની વાત કરી છે, તો પૃથ્વી સૂર્યની આસપાસ વર્ષોથી એની આસપાસ પરિભ્રમણ કરે છે। એવી જ રીતે સૂર્ય પોતે પણ આકાશગંગામાં ગતિમાં છે, બરાબર। તો આવી રીતે આપણે આકાશગંગામાં સ્થાનિક સમૂહમાં પણ ગતિ કરે છે। એટલે કહેવાનો મતલબ એમ કે વિશ્વમાં દરેક વસ્તુ અથવા તો પદાર્થ કે કણ સાથે આપણે વાત કરીએ તો ગતિની ખૂબ જ જરૂરિયાત છે। તો ગતિની અહીંયા એક સિમ્પલ એક વાત કરી છે કે એક વ્યાખ્યા કહી શકીએ કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહેવામાં આવે છે। તો સિમ્પલ એક વ્યાખ્યા શું થઈ કે પદાર્થના સ્થાનમાં થતા સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવામાં આવે છે। પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવામાં આવે છે। અથવા તો એમ પણ લઈ શકાય કે એક પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ સમય સાથે સ્થાનમાં ફેરફાર કરે તો પણ આપણે એને ગતિ તરીકે ઓળખી શકીએ। ઓકે, તો આ એક ગતિની વ્યાખ્યા હતી જે તમારે યાદ રાખવાની, MCQ એક માર્ક્સમાં પણ પૂછી શકે। આમ તો આ ચેપ્ટરમાં આપણે સુરેખ ગતિ વિશે વાત કરવાની છે, બરાબર છે। તો જેની અંદર આપણે પ્રવેગ અને વેગ વિશે વાત કરીશું, ગતિનું વર્ણન કરીશું। જો કે તમે 10મા ધોરણમાં વેગ પ્રવેગ વિશે જાણતા હશો અને તમે સુરેખ રેખા ઉપરના ગતિના સમીકરણો પણ આમાં જોઈશું અને તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો, તો સુરેખ ગતિ પણ તમે જાણતા હશો। આમ અચળ પ્રવેગી ગતિના સુરેખ ગતિના કિસ્સા સમીકરણોનો સમૂહ પણ મેળવીશું, એ પણ તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો। તો આમ આ ચેપ્ટરમાં આ વિશે આપણે ચર્ચા કરવાની છે। તો આગળ જોઈએ તો આપણી જોડે અહીંયા વાત કરી છે કે ગતિ કરતા પદાર્થને બિંદુવત પદાર્થ અથવા તો કણ કહેવામાં આવે છે। એટલે કે કણને એક આપણે કોઈપણ પદાર્થ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ગતિ કરે છે તો એ પદાર્થની જગ્યાએ આપણે કણ તરીકે એની કલ્પના કરીશું। આમ એક સૂક્ષ્મવત તમે દળ પણ ગણી શકો છો અથવા તો બિંદુવત તમે દળ ગણી શકો છો। જ્યારે આપણે જ્યાં સુધી પદાર્થનું પરિમાણ માફકસર સમયગાળામાં તેણે કાપેલ અંતરની સરખામણીમાં ખૂબ જ નાનું હોય તો આવી સન્નિષ્ઠ નિરૂપણ માન્ય થશે। એટલે કે આપણે પરિણામના આધારે આપણે એ પદાર્થને ગણીશું, એટલે કે બિંદુવત પદાર્થ તરીકે આપણે એને ગણી શકાય, એક એની કાલ્પનિક રચના ગણી શકાય, બરાબર। તો ઉદાહરણ તરીકે આપણે એવું કરી શકાય કે ધારો કે અહીંયા આપણે એક પદાર્થ લઈ લઈએ, ઉદાહરણ તરીકે હું અહીંયા દોરું છું। ધારો કે આ પદાર્થ છે, આ પદાર્થમાં A કણ છે અને B કણ છે। આ પદાર્થ ગતિ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે। ઉદાહરણ તરીકે આનો સમયગાળો આપણે T1 લઈ લઈએ, આનો સમયગાળો T2 લઈ લઈએ। આ પદાર્થ T1 સમયગાળા ઉપર આ સ્થાને હતું, 1 સ્થાને
અને T2 સમયે એનું કણનું સ્થાન નંબર 2 હતું. તો તમે જોઈ શકો એ કણ હતો એને પણ ગતિ કરી, બી કણ હતો એને પણ ગતિ કરી. તો આપણે માત્ર એ કણ અથવા તો બી કણ વિશે ચર્ચા કરીએ તો એના પદાર્થમાં રહેલા દરેક કણ વિશે સમજૂતી મેળવી શકાય. ખબર પડી ગઈ હશે દોસ્તો. એટલે એનો કહેવાનો મતલબ એ કે એ કણે અહીંયા જેટલું અંતર કાપ્યું હશે એટલું જ અંતર બી કણે કાપેલું હશે. જેટલો સમયગાળો એ કણને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર આવતા થયો હશે એટલું જ સમય બી કણને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જતા લાગે છે. તો આવી રીતે આ પદાર્થમાં રહેલા સમગ્ર કણોમાંથી કોઈ પણ એક કણ વિશેની ચર્ચા કરીએ તો સમગ્ર પદાર્થ વિશેની માહિતી મેળવી શકાય છે. તો માટે આપણે આ પદાર્થને કણ અથવા તો બિંદુવત પદાર્થ તરીકે કલ્પના કરી શકીએ છીએ. બીજી એક વાત કરીએ તો કેટલીક વાર આપણે પૃથ્વી ગ્રહો વિશેની ચર્ચા કરીએ છીએ. જ્યારે પૃથ્વી અને ગ્રહો વિશેની ચર્ચા કરવામાં આવે છે ત્યારે જો સૂર્ય લઈ લઈએ અને પૃથ્વી લઈ લઈએ, અર્થ, આ બંને વચ્ચેનું અંતર એના પરિણામ કરતાં ખૂબ જ મોટું હોય. પરિણામ બરાબર, એટલે કે પરિણામ કરતાં ખૂબ જ મોટું હોય. આ પરિણામ ખૂબ જ મોટું હોય ત્યારે આ સૂર્ય અને પૃથ્વીને આપણે કણ સ્વરૂપમાં લઈ શકીએ છીએ. બરાબર છે. તો આવા જ્યારે ઉદાહરણ તમે ભણશો ગુરુત્વાકર્ષણમાં ત્યારે બી આપણે સૂર્ય અને પૃથ્વીને આપણે કણ સ્વરૂપમાં લઈશું અને ઘણા બધા દાખલા પણ કરીશું અને ગુરુત્વાકર્ષણ બળ પણ વિશે માહિતી મેળવીશું. તો એ આગળના ચેપ્ટરમાં જોવા મળશે. એવી જ રીતે આપણે ગતિશાસ્ત્રની વાત કરીએ અથવા તો મિકેનિક્સ અથવા તો આપણે આગળ વાત કરી હતી યંત્રશાસ્ત્રની પહેલા ચેપ્ટરમાં. તો યંત્રશાસ્ત્ર કોને કહેવાય? તો ગતિનો સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આવતા શાસ્ત્રને યંત્રશાસ્ત્ર અથવા તો ઇંગ્લિશમાં મિકેનિક્સ કહેવામાં આવે છે. એના બે પ્રકાર છે. એક કાઇનેમેટિક્સ, એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ જેને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. શુદ્ધ ગતિ વિજ્ઞાનની શાખામાં પદાર્થના ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર તેની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, જેને આપણે શુદ્ધ ગતિ શાસ્ત્ર અથવા તો શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. બીજું એની શાખાની વાત કરીએ કે જેને ડાયનેમેટિક્સ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં વાત કરીએ તો એને ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. તો આ ગતિ વિજ્ઞાનમાં પદાર્થની ગતિના કારણો સાથે ચર્ચા કરવામાં આવે છે, જેને આપણે બરાબર જીવા ગતિ કરતા અભ્યાસને આપણે ગતિ વિજ્ઞાન અથવા તો ગતિશાસ્ત્રને જેને ઇંગ્લિશમાં ડાયનેમિક્સ કહેવામાં આવે છે, એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. ઓકે, તો આ થઈ આપણે ગતિ વિશે ચર્ચા કરી, બિંદુવત કોણ વિશે ચર્ચા કરી, ત્યારબાદ આપણે ગતિશાસ્ત્ર વિશે ચર્ચા કરી. હવે ચેપ્ટરમાં આગળ તરફના પ્રશ્નમાં જઈએ. હવે ખૂબ જ અગત્યના મુદ્દા આવ્યા. અગત્યના મુદ્દાની અંદર બરાબર એક છે સ્થાનાંતર, એટલે કે એનું સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. તો આ 3 ટૉપિક વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે ગતિ વિશે તો વાત આગળ કરીએ. અહીંયા પણ વ્યાખ્યા લખી છે, પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવામાં આવે છે. તો કોઈપણ પદાર્થનું ગતિનું સ્થાન નક્કી કરવા માટે સૌપ્રથમ આપણે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. તો નિર્દેશ ફ્રેમ નક્કી કરવા માટે આપણે અહીંયા કાર્ટેશિયન પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. તો પદાર્થનું સ્થાન નક્કી કરવામાં આવેલો એક સંદર્ભ બિંદુ અથવા તો સમૂહના અક્ષનો ઉપયોગ કરવો જરૂરી છે. અનુકૂળતામાં 3 અક્ષો, જેને કદાચ તમે નાના ધોરણમાં પણ જાણતા જશો, જેને આપણે એક્સ, વાય અને ઝેડ અક્ષ તરીકે લઈએ છીએ. આમ એક્સ વાય ઝેડની જે આ યામાક્સ પદ્ધતિ છે બરાબર, જેને પ્રણાલીમાં આપણે યામાક્સ પદ્ધતિની પ્રણાલીમાં ઓળખીએ છીએ, જેને કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ એક્સ વાય ઝેડ આ ત્રણેય અક્ષોને છેદતા બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. એને આપણે ડ્રો કરી લઈએ તો અહીંયા હું દોરું છું
ધારો કે આ એક કોઈ એક્સ થઈ ગઈ, આ બીજી એક્સ થઈ ગઈ, આ ત્રીજી એક્સ થઈ ગઈ. આપણે આવી રીતે કાર્ટેશિયન માર્ક્સ પદ્ધતિ દોરીએ. આ એક્સ લઈ લઈએ, આ વાય લઈ લઈએ, તો આ ઝેડ લઈ લઈએ. આ એક્સનું અહીંયા બિંદુ મળ્યું, આ વાયનું અહીંયા બિંદુ મળ્યું, આ ઝેડનું અહીંયા બિંદુ. તો આ જે બિંદુ મળ્યું છે એ બિંદુને આપણે સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. એટલે કે ત્રણેય અક્ષોના છેદતા બિંદુને આપણે ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો ખબર પડી ગઈ હશે, બરાબર ને? તો અહીંયા આપણે 3 યામાર્ક્સ પદ્ધતિ લઈએ છીએ, એક્સ વાય ઝેડ, બરાબર ને? કોઈ પણ લઈ લો, આવી રીતે દોરી શકો તો પણ જો એ થશે. આ એક્સ થઈ ગયું, આ વાય થઈ જાય, તો આ ઝેડ થઈ જાય. એનું છેદન બિંદુ એટલે અહીંયા, એટલે આ શું થઈ જાય? સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ. તો આવી રીતે આપણે યાદ રાખીશું. આપણે આ યામ પદ્ધતિ એટલે કે એક્સ વાય ઝેડની અંદર યામ પદ્ધતિમાં સાપેક્ષ સ્થાન દર્શાવી શકાય છે, બરાબર? કેવી રીતે સાપેક્ષ સ્થાન દર્શાવાય? ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક લઈ લઈએ, બરાબર? અહીંયા હું આ દોરી દઉં છું. તો એક્સ અને આ વાય એક્સ થઈ ગયું. અહીંયા કોઈ કોણ રહેલો છે, તો આ કણનું સંદર્ભ બિંદુ ઉગમ બિંદુએથી આ કણનું સ્થાન આપણે આવી રીતે નક્કી કરી શકીએ. અહીંયા ધારો કે 2 સેન્ટીમીટર લઈ લઈએ, અહીંયા પણ 2 સેન્ટીમીટર લઈ લઈએ. તો આમ આપણે આ એક્સ, આ વાય જે નિર્દેશ ફ્રેમ તૈયાર થઈ એની અંદર આપણે કણનું સ્થાન દર્શાવ્યું હોય તેમ કહેવામાં આવે છે. તો આમ સાપેક્ષ એટલે કોના સાપેક્ષ? તો ઉગમ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરવામાં આવે છે. જો આપણે આ યામ પદ્ધતિમાં ઘડિયાળ એટલે કે સમય સાથે દર્શાવવામાં આવે તો અહીંયા આપણે ટી જોડવામાં આવે છે. આમ અહીંથી આપણે એનું સ્થાન એક્સ લઈ લઈએ તો આમ કણનું સ્થાન આપણે કહી શકીએ કે ટી સમયે કણનું સ્થાન નિર્દેશ ફ્રેમમાં એક્સ તરીકે દર્શાવાય છે. તો આમ આપણે આ નિર્દેશ ફ્રેમમાં અહીંયા ઘડિયાળની વાત કરી છે, જે મેં સમય સાથે તમને દર્શાવ્યું. તો ઘડિયાળ સહિતના તંત્રને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. એટલે કે એવું યાદ, કોઈ પણ નિર્દેશ ફ્રેમ લઈ શકો છો તમે, એ યાદેચ્છિક રીતે નક્કી કરવામાં આવે છે. આ યાદેચ્છિક નિર્દેશ ફ્રેમમાં કોઈપણ અવલોકનકાર કોઈપણ વસ્તુનું સાપેક્ષ જે અભ્યાસ કરે છે તેવી ફ્રેમને આપણે નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. આમ હવે આગળ જઈએ તો કોઈ પદાર્થ એક કે તેથી વધુ યામો સમય સાથે બદલતો હોય તો પદાર્થની ગતિ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં સ્થિર છે તેમ કહેવાય. એટલે કે અલગ અલગ રીતે બદલી શકાય. એટલે કે કણ હોય એ અલગ અલગ નિર્દેશ ફ્રેમમાં ગતિ કરી શકે. અહીંયા ધારો કે એક્સ અને આ વાય છે, તો આ બે નિર્દેશ ફ્રેમમાં કણ આવી રીતે ગતિ કરે છે. તો એક કણ ગતિ કરી અને એક્સ અક્ષ પર પણ ગતિ કરી અને વાય અક્ષ પર પણ ગતિ કરી. તો કેટલીક વાર એ બંને અક્ષ ઉપર ગતિ કરે, અથવા તો કેટલીક વાર એ કણ માત્ર એક્સ અક્ષ પર જ ગતિ કરતો હોય તો એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં સ્થિર પણ કહેવાય, કારણ કે એ જગ્યાએ એ કોઈક એક બિંદુ ઉપર સ્થિર થઈ ગયો છે. તો આવી રીતે આપણે નિર્દેશ ફ્રેમમાં અલગ અલગ રીતે કણ ગતિ દર્શાવી શકાય છે, જેને આપણે અહીંયા અલગ અલગ નિર્દેશ ફ્રેમ વિશે વાત કરીશું. ઉદાહરણ તરીકે અહીંયા આપણે વાત કરીએ, જો પદાર્થ એક પરિમાણમાં ગતિ કરતો હોય તો આ ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ છે, એટલે કે માત્ર એક પરિમાણ વિશે જ અભ્યાસ કરવાનો છે. એટલે કે કણ માત્ર એક જ અક્ષ ઉપર ગતિ કરે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર? તો એ વ્યક્તિ બરાબર એક જગ્યાએથી એટલે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જમીન ઉપર એથી બી બિંદુ સુધી જાય છે. તો એ માત્ર ને માત્ર કેવી ગતિ થઈ? એક પરિમાણીય ગતિ, બરાબર કે નહીં? તો એ કણથી બી કણ સુધી ગયો તો એવી ગતિને આપણે એક પરિમાણીય ગતિ કહેવાય.
હવે ધારો કે દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય, એટલે દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય એટલે કે 2xમાં ગતિ કરતો હોય. ઉદાહરણ તરીકે તમે કદાચ કેરમ રમતા હશો તો કેરમની અંદર આ ગોટી હોય એ બંને એક્સ ઉપર ગતિ કરતી હોય, બરાબર. એક એક્સ પણ લઈ શકાય અને એક વાય પણ લઈ શકાય, એટલે બંને એક્સ ઉપર ગતિ કરતું હોય. એવી જ રીતે ત્રિપરિમાણમાં વાત કરીએ, બરાબર, એટલે કે ત્રિપરિમાણમાં આપણે વાત કરીએ એટલે કે એને 3 યામમાં ગતિ કરતો હોય. એટલે કે ઉદાહરણ તરીકે આપણે એરોપ્લેન લઈ શકીએ તો એરોપ્લેન ઉપરની દિશામાં ગતિ કરે છે, એટલે કે એક્સ વાય અને ઝેડ ત્રણેય દિશામાં ગતિ કરતું હોય છે. તો આમ ત્રિપરિમાણ સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર સુરેખ પદ પર ગતિ એટલે કે માત્ર એક જ પરિમાણમાં ગતિ વિશે અભ્યાસ કરીશું. એના પછી દ્વિપરિમાણમાં ગતિ કરીશું, એ આગળના ચેપ્ટરમાં આવશે, જેને સમતલમાં ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રિપરિમાણ ગતિ વિશે ચર્ચા કરવામાં આવશે. ઓકે, તો હવે આગળ તરફ જઈએ. તો આ થઈ નિર્દેશ ફ્રેમની વાત. હજુ આપણે આગળ વાત કરીએ તો કોઈપણ ઘટનાનું વર્ણનનું આધાર વર્ણન માટે પસંદ કરેલી નિર્દેશ ફ્રેમ ઉપર થાય છે. ઉદાહરણ તરીકે અહીંયા એક કારની વાત કરીએ કે કાર સડક એટલે કે રોડ ઉપર દોડી રહી છે, ત્યારે તેનું ગતિનું વર્ણન તમારી સાથે અથવા તો જમીન સાથે સંકળાયેલી નિર્દેશ ફ્રેમ સાથે કરી શકો, બરાબર કે નહીં. એટલે કે તમે ઊભા છો અને એના આધારે ગાડી એક દિશામાંથી બીજી દિશામાં ગઈ, અથવા તો જમીનને તમે સાપેક્ષમાં લઈ શકો છો, ત્યાં પણ તમે કહી શકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કારમાં ગઈ આમ. પરંતુ આ કારમાં બેઠેલ વ્યક્તિ સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ કાર સ્થિર છે તેમ કહેવાય. કારણ કે તમે પણ સમજી શકો કે ગાડી છે એ ગાડીની અંદર વ્યક્તિ છે એ કેવો છે, સ્થિર બેઠેલો છે. તો આમ બેઠેલ વ્યક્તિ સાથે સંકળાયેલી નિર્દેશ ફ્રેમ જેને આપણે કાર કહીએ તો એ કાર એના માટે કેવી થાય, સ્થિર થાય છે, બરાબર કે નહીં. આવી રીતે તમે પણ ઉદાહરણ તરીકે લઈ શકો છો. ઓકે, તો નિર્દેશ ફ્રેમ તમે જે પણ પદાર્થનો અભ્યાસ કરો છો એની સાથે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈક વ્યક્તિ કારમાં મુસાફરી ટ્રેનની આપણે વાત કરીએ, કારમાં તો આમાં લખેલી હતી, તો ધારો કે ટ્રેનની વાત કરીએ તો ટ્રેનમાં કોઈ વ્યક્તિ મુસાફર કરે છે, બરાબર છે. તો એના માટે નિર્દેશ ફ્રેમ કઈ થઈ, તો એ સ્થળ, તો કયું સ્થળ ઉપર એ અવલોકન કરી રહ્યો છે, તો ટ્રેનમાં. તો ટ્રેન એના માટે શું થશે, નિર્દેશ ફ્રેમ થઈ હોય કહેવાય. પરંતુ ધારો કે ટ્રેન એ પ્લેટફોર્મ ઉપર હોય અને પ્લેટફોર્મ ઉપર બીજો કોઈ અવલોકનકાર હોય જે તમારો અભ્યાસ કરતો હોય, તો બીજા નંબરનો અવલોકનકાર કઈ જગ્યા ઉપર છે, તો બીજા નંબરનો અવલોકનકાર એ પ્લેટફોર્મ ઉપર છે, એટલે કે પૃથ્વી સાથે જોડાયેલો જે પ્લેટફોર્મ છે એની સાથે છે. તો એના માટે નિર્દેશ ફ્રેમ કઈ થઈ, તો બીજા અવલોકનકાર માટે નિર્દેશ ફ્રેમ ઉપર કે જે સ્થળ ઉપર હતો એટલે કે એ પ્લેટફોર્મ એ વ્યક્તિ માટે નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને નિર્દેશ ફ્રેમ તો ખબર પડી હશે ને, એટલે કે જે તે વ્યક્તિ જે સ્થળ ઉપરથી જે તે પરિસ્થિતિનો અવલોકન કરે તો એવી ફ્રેમને આપણે નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. એટલે જે તે વ્યક્તિ જે સ્થળ ઉપર અને જે તે પરિસ્થિતિનું અવલોકન કરે તો તે પરિસ્થિતિને અનુસાર તે સ્થળને તેનું અવલોકન કરે છે તો તેને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે લેવામાં આવે છે. ઓકે દોસ્તો, તો આ એની વાત કરવામાં આવી છે. ઓકે, હવે આગળ જોઈએ, બરાબર છે. તો આના વિશે તમે સમજ ઘણી મેળવી લીધી હશે. હવે આગળ જોઈએ તો સુરેખ રેખા ઉપર ગતિનું વર્ણન માટે આપણે માત્ર એક જ અક્ષની પસંદ કરીશું, કારણ કે સુરેખ ગતિ એટલે કે માત્ર એક જ રેખામાં ગતિ, એટલે એક જ અક્ષની આપણે વાત કરવામાં આવી. કોઈ પણ આપણે અક્ષ લઈ શકીએ, એક્સ, વાય અથવા તો ઝેડ. અહીંયા તમે કોઈ પણ અક્ષ તરીકે લઈ શકો છો. ઓકે, તો આ ચેપ્ટરમાં માત્ર એક જ અક્ષની પસંદગી કરીને આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, તો આપણે સૌથી પહેલાં ઉદાહરણની આપણે ચર્ચા કરીએ કે ઉદાહરણની અંદર અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સરળતા ખાતર આપણે ઉગમ બિંદુઓની સાપેક્ષે પદાર્થનું સ્થાન નક્કી કરવામાં આવે છે.
ઓની જમણી બાજુ પદાર્થનું સ્થાન ધન, ડાબી બાજુના સ્થાને ઋણ લેવામાં આવે છે. સંજ્ઞા પ્રણાલી અનુસાર આપણે લઈએ તો પી અને ક્યુનું સ્થાનના યામ પીનું 360 પ્લસ મીટર અને ક્યુનું સ્થાન 224 મીટર અને આરનું સ્થાન માઇનસ 120 મીટર છે. તો અહીંયા સમજજો પહેલાં જમણી બાજુમાં સ્થાનો ધન, ડાબી બાજુમાં સ્થાનો ઋણ લીધેલા છે અને અહીંયા પીનું સ્થાન, ક્યુનું અને આરની સ્થાન વાત. તો ચલો આ આપણે ઉદાહરણ તરફ જઈએ. તો જુઓ અહીંયા આ એક ઉદાહરણ આપેલું છે. ઓકે, આ મારી જોડે નિર્દેશ ફ્રેમ આપણે અહીંયા નક્કી કરી. અહીંયા માત્ર એક્સ અક્ષ જ દિશાની વાત કરી. આ મારી જોડે સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ થયું. આ જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ બાજુ ધન લીધેલું છે. આ સાઈડ જઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આ સાઈડ ઋણ લીધેલું છે. જો અહીંયા ઋણ એક્સ લીધેલી છે અને અહીંયા ધન એક્સ લીધી છે. આની ઉપર આપણે સ્થાન નક્કી કરીએ તો આ ઉગમ બિંદુની જમણી બાજુ ક્યુનું સ્થાન 240 મીટર પ્લસ હતું એટલા માટે આગળ પ્લસ લઈ લીધું. પીનું સ્થાન જોઈએ તો 360 મીટર, એ પણ જમણી બાજુ એટલા માટે ધન એક્સ થઈ ગયું. એવી જ રીતે આરના સ્થાનની વાત કરી હતી તો આરનું સ્થાન -120 મીટર, કારણ કે એ ડાબી બાજુ છે. તો આવી રીતે કોઈપણ નિર્દેશ સ્થાન એટલે કે નિર્દેશ ફ્રેમમાં આપણે કોઈપણ પદાર્થનું સ્થાન દર્શાવી શકાય છે. જો અહીંયા માત્ર એક જ રેખા ઉપર ગતિ છે, અહીંયા પીનું સ્થાન, અહીંયા ક્યુનું સ્થાન, આ ઉગમ બિંદુ, હંમેશા કોઈપણ સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષ પરથી જ લેવામાં આવે છે. અહીંયા આર. તો આ રીતે આપણે જે નિર્દેશ ફ્રેમમાં કોઈપણ પદાર્થનું સ્થાન દર્શાવી શકાય છે. ઓકે, તો તમને હવે અહીંથી આના ઉપરથી અંદાજો આવી ગયો હશે. તો હવે આગળ તરફ જઈએ. બરાબર. હવે આગળ આપણે જઈએ તો હવે આવે છે પથ લંબાઈ. શું આવશે દોસ્તો? તો આટલા સુધી એક વાત પૂરી થઈ ગઈ નિર્દેશ ફ્રેમની. હવે વાત આવી પથ લંબાઈની. તો હવે પથ લંબાઈ વિશે ચર્ચા કરીએ. તો અહીંયા કાર વિશે ચર્ચા કરીએ. તો કાર સુરેખ રેખા ઉપર ગતિ કરે છે. એક્સ અક્ષની પસંદગી એવી રીતે કરવામાં આવે કે કારને ગતિમાર્ગ સંપાત થાય અને કારને ગતિની શરૂઆત એક્સ અક્ષના ઉગમ બિંદુ થાય, એટલે કે t=0 સમયે થાય. t=0 સમયે થાય અને તે સમયે કાર x=0 આકૃતિમાં દર્શાવેલું સર PQR બિંદુએ કણનું સ્થાન દર્શાવેલું છે. આપણે વિચારીએ, કાર ઓથી પી સુધી ગતિ કરે છે તો કારે કાપેલું અંતર +360. આ અંતર કારે કપાયેલી પથ લંબાઈ કહેવામાં આવે છે. બીજા કિસ્સાની અંદર વાત કરીએ તો પી ઓથી પી સુધી કાપેલું ગતિ કરે તો પીથી ક્યુ સુધી પરત આવે છે. તો ગતિના કિસ્સામાં ક્યાર વડે કપાયેલ એટલે પીથી ઓથી પી પ્લસ પીથી ક્યુ, તો 360 પ્લસ 120 તો 480 પથ લંબાઈ કહેવામાં આવે છે. તો પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે, જેનું માત્ર આપણે માનની જ જરૂર છે, દિશાની જરૂર નથી. આગળ પણ વાત કરી હતી બે પ્રકારની રાશિઓ, એક સદિશ રાશિ અને એક અદિશ રાશિ. સદિશ રાશિ હોય તો જેમાં માત્ર માનની જરૂર પડે એટલે કે મૂલ્યની જરૂર પડે તો તેને અદિશ રાશિ કહેવાય, અને જે રાશિમાં માન અને દિશા બંનેની જરૂર પડે તો તેવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. તો આપણે પથ લંબાઈ વિશે વાત કરી. હવે આના ઉદાહરણ આપણે પહેલાં આકૃતિ ઉપરથી સમજીએ. તો આપણી જોડે અહીંયા જે નિર્દેશ ફ્રેમ હતું તો કાર ક્યાં છે? તો ઓ બિંદુ પાસે કાર છે. બરાબર છે. કાર અહીંયા વિચારી શકીએ. તો આપણે આ વિચારી લઈએ કે કાર હતી. બરાબર. કાર ક્યાં છે? તો અહીંયા કાર છે. ઓકે, તમે કોઈ પણ કાર વિચારી શકો, આ કાર છે.
આ કાર ઓ બિંદુથી આ જે કાર છે એ કાર ઓથી ક્યુ સુધી આવી. તો આ કારે કાપેલું અંતર કેટલું કહેવાય? તો તમને ખબર પડી જાય કે ઓથી ક્યુ સુધીનું અંતર પ્લસ 240 મીટર. તો આ કણની પથ લંબાઈ કેટલી કહેવાય? તો પથ લંબાઈ 240. ધારો કે આ જ કાર પી સુધી આવે. ક્યાં સુધી આવે? પી સુધી. તો આ કાર પી સુધી આવી ગઈ. તો હવે કારે કાપેલું અંતર કેટલું? તો પહેલાં ક્યાં હતી? ઓથી ક્યુ અને હવે ક્યુથી પી. તો ટોટલ કેટલું થઈ ગયું? 360. તો કોઈ પણ ક્ષણે પદાર્થે કાપેલા કુલ અંતરને તે પદાર્થની પથ લંબાઈ કહેવામાં આવે છે. બરાબર? કોઈપણ પદાર્થે કાપેલા કુલ અંતરને તે પદાર્થની પથ લંબાઈ કહેવામાં આવે છે. ઓકે. હવે ધારો કે ક્યુ ઉપરથી પી ઉપરથી પાછો ક્યુ ઉપર આવે છે, એટલે રિવર્સ થયું. અથવા તો તમે સમજી શકો કે એ કારે યુ ટર્ન મારીને પાછો ક્યુ ઉપર આવે. તો ક્યુ ઉપર આવે તો કેટલું અંતર થાય? તો તમે જુઓ કે પીથી ક્યુ સુધી જ્યારે રિવર્સમાં આવે તો એ વખતે કેટલું અંતર કાપે? તો 360. એટલે કે અહીંયા 40 અંતર, અહીંથી અહીંયા આવે એટલે 40, 40 દુ 80 અને 80થી પાછા 240 એટલે 80 પ્લસ 40 એટલે 120. અથવા તો તમે 360 માઇનસ 240 કરો તો પણ 120 થાય. તો આમ કણ હતો એ ક્યાં હતો? પહેલાં ઓથી પી ગયો, પીથી ક્યુ ગયો અને અહીંથી યુ ટર્ન મારીને ક્યાં આવ્યો? તો ક્યુ પાસે. તો આમ કુલ કેટલું અંતર થયું? તો તમે જોઈ શકો અહીંથી આ જે અંતર હતું એ અંતર હતું 360. પણ પીથી પાછો ક્યુ ગયો એટલે કેટલું અંતર થયું? 120. તો આ પદાર્થનું કુલ અંતરની વાત કરીએ તો કુલ અંતર આપણે લઈએ. બરાબર? તો કુલ અંતર કેટલું થયું? 360 પ્લસ 120 તો બરાબર 0.84. એટલે કેટલું અંતર થાય? ટોટલ 480 જેટલું અંતર આ કારે કાપ્યું. એટલે કે આ કારનું પથ લંબાઈ 480 ગણાય છે. ઓકે દોસ્તો, તો આવી રીતે પથ લંબાઈ વિશે સમજી શકાય. એના પછી આવે સ્થાનાંતર. તો સ્થાનાંતર વિશે હવે થોડી ચર્ચા કરી પછી આપણે સમજૂતી તરફ જઈએ. તો સ્થાનાંતર, બરાબર, આપણા આઈએમપી છે. તો હવે સ્થાનાંતર તરફ જઈએ. તો સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહેવામાં આવે છે. સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહેવામાં આવે છે. અહીંયા આપ્યું છે કે ધારો કે T1 અને T2 સમયે સ્થાન x1 અને x2 છે. તો સમયગાળો ડેલ્ટા ટી જેટલા સમયમાં સ્થાનાંતર ડેલ્ટા એક્સ જેટલું વડે દર્શાવાય છે. એટલે કે ડેલ્ટા એક્સ એ શું થયું? સ્થાનાંતર. સમયગાળો કેટલો થયો? ડેલ્ટા ટી. સમયગાળો T2 માઇનસ T1. તો આ જ થયું. આપણે સ્થાનાંતરની બીજી વ્યાખ્યા લઈએ તો અંતિમ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનાંતર ઓછા અથવા તો બાદબાકી માઇનસ પ્રારંભિક સ્થાનાંતરના તફાવતને પણ સ્થાનાંતર કહેવામાં આવે છે. કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને પણ આપણે સ્થાનાંતર વડે દર્શાવી શકાય છે. તો હંમેશા યાદ રાખવાનું, આ અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી દો એટલે એ તમને સ્થાનાંતર વડે દર્શાવવામાં આવે છે. આ રાશિમાં જે સ્થાનાંતર છે ન ફેરફાર છે એ ગ્રીક અક્ષરમાં ડેલ્ટા વડે દર્શાવાય છે. માટે આપણે એને ડેલ્ટા એક્સ વડે દર્શાવીશું. બરાબર? તો સ્થાનાંતરની વ્યાખ્યા તમને આવડવી જોઈએ.
સમય સાથે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે, અથવા તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને પણ ડેલ્ટા એક્સ ઓળખવામાં આવે છે. અહીંયા દર્શાવવું હોય ડેલ્ટા એક્સ બરાબર x2 - x1. x2 શું છે? તો અંતિમ સ્થાન અને x1 પ્રારંભિક સ્થાન ઓળખવામાં આવે છે. તો આ સ્થાનાંતરની વાત હતી. હવે અહીંયા એક વાત યાદ રાખો કે જો x1 ગ્રેટર દેન, બરાબર, આ એક આપ્યું છે કે x2 ગ્રેટર દેન x1 હોય તો ડેલ્ટા એક્સ છે એ ધન મળે, x2 લેસ દેન x1 હોય તો ઋણ મળે. એક તો સિમ્પલ વાત છે ને. ધારો કે x2 120 છે અને x1 છે ઓછા કરો અને 100 હોય તો જવાબ કેટલો મળે? +20. તો આ સિમ્પલ હતું. એટલે કે ડેલ્ટા એક્સ તમને કેવો મળ્યો? ધન. એવી રીતે ઋણની વાત કરીએ. અહીંયા ઋણ ધારો કે એક્સ હતું એ 120 છે અને x1 છે એ ધારો કે 140 છે. તો અહીંયા સિમ્પલ છે, માઇનસ નિશાની જેની મોટી હોય એ આવશે. તો માઇનસ નિશાનીમાં આવશે -40. 140માંથી 120 ગયા એટલે -20. તો -20 શું આવ્યો? ડેલ્ટા એક્સ આવ્યો. અને ડેલ્ટા એક્સ કેવો જોવા મળ્યો? ઋણ જોવા મળે છે. તો આમ સ્થાનાંતરની માન અને દિશા બંને હોય છે. એટલે કે સ્થાનાંતર સદિશ રાશિ થઈ, જ્યારે પથ લંબાઈની વાત કરી તો એ અદિશ રાશિ થઈ. તો આમ તો સદિશ વિષયનો આપણે અભ્યાસ આગળ કરીશું. હવે તો એક પરિમાણમાં અહીંયા આપણે ગતિની વાત કરવાની છે. તો એક પરિમાણમાં ગતિમાં માત્ર 2 જ દિશાની જરૂર પડશે. એક આગળ અથવા તો પાછળ. એટલે કે એક્સ અક્ષ ઉપર આગળ તો આ પાછળ, આ ઉપર અથવા તો આ નીચે. એવી જ રીતે કોઈ એક જ અક્ષની જોવા મળશે. એક સાઈડ પ્લસ તો બીજી સાઈડ માઇનસ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. ઓકે, તો આ ખૂબ જ સરળ હશે. એવી રીતે એક ઉદાહરણ આપ્યું છે કાર. તો આપણે કારના સ્થાનાંતરની વાત કરીશું. તો ધારો કે કાર O થી P સુધી ગતિ કરે છે, ત્યારે તેનું સ્થાનાંતર O થી P સુધી ગતિ કરે છે. તો એનું x2 સ્થાન O થી અબિયલ આપણે જોયું હતું. તો ઓનું સ્થાન અને P એટલે O થી P સુધી, એટલે કે O થી P સુધી આવે છે. તો ઓનું સ્થાન આપણે આગળ જોયું હતું 0 હતું. એટલે કે x2નું સ્થાન, અંતિમ સ્થાન એટલે કે P360. x1નું ઉગમ બિંદુનું સ્થાન હતું. તો ઉગમ બિંદુ હંમેશા 0 સાથે આવે. તો કુલ સ્થાનાંતર કેટલું થઈ ગયું? 360 મીટર -0 એટલે કે +360 મીટર. એવી રીતે સ્થાનાંતર ધન x દિશામાં જોવા મળે છે, એટલે એની સંજ્ઞા ધન આવે છે. એવી જ રીતે કાર હવે P થી Q તરફ ગઈ. એટલે કે P થી Qની વાત કરીએ તો હવે 360 પ્રારંભિક સ્થાન થયું એટલે કે x1 થયું, જ્યારે અંતિમ સ્થાન Q થયું એટલે કે x2 થયું. તો અહીંયા x2 આવી ગયા. તો શું થશે? x2 - x1 એટલે જવાબ -120 આવ્યો. એટલે કે ઋણ x અક્ષ દિશામાં થતું સ્થાનાંતર થઈ ગયું. ઓકે, તો આ ખૂબ જ સરળ હતું, જે તમને કદાચ હવે ખબર પડી ગઈ હશે. બરાબર કે નહીં? હે ને? તો અહીંયા સૌથી પહેલાં અહીંયા વાત કરી કે અહીંથી અહીંયા સ્થાનાંતર કર્યું. તો આ હતું x1 એટલે કે 0નું સ્થાન x1. આ હતું x2 એટલે શું થાય? x2 - x1 એટલે કે 360 - 0 એટલે જવાબ કેટલો આવ્યો? 360. પણ ધારો કે P થી Q તરફ આવ્યો તો આનું પ્રારંભિક સ્થાન x1, અંતિમ સ્થાન x2. 360 - 120 એટલે જવાબ -120 મીટર. એટલે કે ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. તો આ સિમ્પલ છે સ્થાનાંતર વિશે. તો આમ સ્થાનાંતરની દિશા સૂચવે છે. આમ પદાર્થના એક પરિમાણની ગતિ વળે છે. આમ સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથ લંબાઈ જેટલું પણ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. બરાબર છે? તો એની જ વિશે અહીંયા ઉદાહરણ વાત કરી છે કે P થી O ગતિ કરેલું પદાર્થનું સ્થાનાંતર 360 છે. તો પહેલાં
તમને ખબર હતી અહીંથી અહીંયા કણ હતો ને, બરાબર ને? 0 અહીંયા હતું O અને 360 અહીંયા હતું એક્સ અક્ષની દિશામાં, આ હતું P. એટલે અહીંથી અહીંયા આવે તો અહીંથી, એટલે કહેવાનો મતલબ અહીંથી અહીંયા આવે તો સ્થાનાંતર પણ 360 છે અને પથ લંબાઈ પણ 360 જ છે, બરાબર ને? એટલે કે એક સમાન પથ લંબાઈ થઈ અને સ્થાનાંતર સમાન થઈ ગયા. પણ ધારો કે હવે અહીંયા બંને સમાન હતા. હવે કાર ઓથી P સુધી જઈ અને Qથી પરત આવે છે, એટલે કે ખબર હતી અહીંથી પાછી રિટર્ન થાય છે. તો આપણે જેવી રીતે આગળ વાત કરીએ એવી રીતે તો પથ લંબાઈમાં તો કુલ સરવાળો થાય, 120 એડ થઈ ગયા, બરાબર છે? અને 120 એડ થઈ ગયા એટલે ટોટલ કેટલા થઈ જશે? 480 થઈ ગયા. પણ સ્થાનાંતરમાં તો ઉલટું ગણવાનું, જ્યાંથી પ્રારંભિક અને અંતિમ સ્થાન, તો એનું અંતિમ સ્થાન એટલે કે Q. તો Q કેટલા ઉપર હતું? 240 ઉપર. પ્રારંભિક ક્યાં હતું? 0. તો એનું સ્થાનાંતર કેટલું થયું? તો 240. તો આમ સ્થાનાંતરનું માન 240 અને પથ લંબાઈ 480 બંને સમાન હોતી નથી, બરાબર છે? તો આ પણ ખૂબ જ સરળ છે, તમને ખબર પડી જશે. ઓકે, તો પથ લંબાઈ એટલે ઉદાહરણ તરીકે આપણે તમારું પણ ઉદાહરણ ગણી શકો કે તમે તમારા ઘરેથી સ્કૂલ ઉપર જાઓ છો અને સ્કૂલ ઉપરથી પાછા આવો છો. તો તમારા ઘરથી તમારી સ્કૂલ ધારો કે 5 કિલોમીટર દૂર હશે. તમે સ્કૂલે ગયા અને પાછા આવ્યા તો તમે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલી હશે એ નક્કી કરો. તો સિમ્પલ છે. પથ લંબાઈ એટલે કે કુલ અંતર, એટલે તમે સ્કૂલે ગયા અને સ્કૂલ ઉપરથી પાછા આવ્યા તો કુલ અંતર સ્કૂલથી ઘરે ગયા, બરાબર, અને ઘરેથી સ્કૂલ ઉપર આવ્યા. તો સૌથી પહેલાં સ્કૂલ ઉપરથી ઘરે ગયા અથવા તો ઘરેથી સ્કૂલ, તો તમે સવારે ઉઠીને ઘરેથી સ્કૂલ ઉપર ગયા, કેટલું અંતર કાપ્યું? 5 કિલોમીટર. સ્કૂલ ઉપરથી ક્યાં આવ્યા? ઘરે, એટલે 5 કિલોમીટર. તો કુલ ટોટલ સરવાળો કેટલો થયો? 10. તો 10 એ પથ લંબાઈ થઈ. હવે સ્થાનાંતરની આપણે વાત કરીએ તો તમારું પ્રારંભિક સ્થાન ક્યાં હતું? ઘર. અંતિમ સ્થાન ક્યાં હતું? એ પણ ઘર. તો બંનેમાંથી x2 - x1 કરો તો જવાબ શું આવે? 0. તો તમારી પથ લંબાઈ તો 0 પણ થાય, સ્થાનાંતર તમારું 0 પણ થાય. જ્યારે પથ લંબાઈની વાત કરીએ તો કેટલું થાય? 10 થાય. તો આવી રીતે તમે સમજી શકો છો. આ ખૂબ જ સરળ છે, એકવાર વાંચશો તો પણ આવડી જશે. હવે આગળ વિશે વાત કરીએ. જે મેં આગળ વાત કરી કે પથ લંબાઈ 0 હોતી નથી, પરંતુ સ્થાનાંતર 0 હોય છે. એટલે કાર ઓથી શરૂ કરી P ઉપર જાય અને પાછી ઉપર આવે તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન ઉપર આવે તો સ્થાનાંતર કેવું થશે? 0 થાય છે. જે મેં અભિયાલ વાત કરી એની વાત કરેલી છે અહીંયા. પછી આપણી જોડે, બરાબર છે, અહીંયા થોડું વિશ્લેષણ કર્યું છે, એટલે કે અહીંયા આલેખ આપેલા છે, બરાબર. તો આ આલેખના આધારે આપણે વિશ્લેષણ કરી શકીએ અને પદાર્થની કેવી ગતિનો પ્રકાર છે એ અભ્યાસ કરી શકીએ છીએ, બરાબર છે. આમ અહીંયા લખીએ કે ધારો કે સુરેખ રેખા ઉપર ગતિ કરતાં એક્સ અક્ષ ઉપર લેવામાં આવે તો સમય સાથે માત્ર એક્સ યામ બદલાય છે, જેને એક્સ અને ટી વિરુદ્ધનો આલેખ દોરવામાં આવે છે. ધારો કે પ્રથમ કિસ્સાની અહીંયા વાત કરી છે, પદાર્થ સ્થિર છે. ઓકે, તો એક્સ બરાબર 40 સ્થિર કાર ઊભી છે. આ કિસ્સામાં સમય સાથેનો આલેખ દોરીને સમજાવો, બરાબર છે. તો ચલો આને આપણે સમજીએ. તો આપણી જોડે આ એક આલેખ આપેલો છે, આ એક્સ અક્ષ, ઓકે, વિરુદ્ધ ટી એટલે કે સમયનો આલેખ આપેલો છે. આ તમારી કાર છે. કાર છે એ કેવી છે? સ્થિર છે. સ્થિર છે એટલે એનું કોઈ પણ પ્રકારનું સ્થાનમાં ફેરફાર થતો નથી. એટલે કે એ 0 સમયે 40 ઉપર હતી, 10 ઉપર પણ 40 ઉપર છે, 30 ઉપર પણ 40 ઉપર છે, 30 ઉપર પણ 40 ઉપર, 50 ઉપર પણ 40, 50 ઉપર પણ 40, હે ને? તો આવી રીતે છેક સુધી કોણ સ્થિર છે. એટલે કે શરૂઆતના સમયમાં પણ 40 ઉપર છે, અંતિમ સમયમાં પણ 40 ઉપર છે. માટે કણનો સ્થાનાંતરની જે અક્ષ મળી એ સુરેખ મળે છે. એટલે કે
ટી અક્ષ સાથે આ એક્સનું સ્થાનાંતર શૂન્ય મળે છે. જો ક્યારેય પણ તમને MCQમાં આવો આલેખ પૂછાય તો હંમેશા યાદ રાખવાનું કે કણ છે એ આ આલેખમાં સ્થિરની પરિસ્થિતિ દર્શાવે છે. અથવા તો તમને એમ કહે કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો જેમાં કણ સ્થિર છે, તો આ રીતે આલેખ દોરવામાં આવે છે. ઓકે, હવે બીજા આલેખમાં જોઈએ. તો બીજો આલેખ જે તમને દર્શાવેલો છે આવી રીતે આ નિયમિત ગતિ દર્શાવે છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. તો અહીંયા એક્સ છે અને અહીંયા ટી છે. કોઈ પણ લઈ લો, આ સેકન્ડ, આ મીટરમાં લઈ શકો. આ જે આલેખ છે એ સુરેખ આલેખ દર્શાવે. કેવો આલેખ દર્શાવે છે? સુરેખ, એટલે સીધી રેખામાંનો આલેખ, સુરેખ રેખા. આ ગતિમાં જે પદાર્થ હોય એ નિયમિત ગતિ કરે છે. કેવી? નિયમિત ગતિ કરે છે, અથવા તો કહી શકો અચળ ગતિ કરે છે. એટલે કહેવાનો મતલબ એ કે અહીંયા ધારો કે 5 સેકન્ડ લઈ લઈએ તો અહીંયા કાપેલું અંતર 5 છે. પછી 5થી આપણે 10 સેકન્ડ લઈ લઈએ તો અહીંયા પણ અંતર કેટલું થઈ જાય? 10 મીટર થઈ જાય. હવે તમે કોઈ પણ ઢાળનો આલેખ દોરો, આ ઢાળ આપણે સ્વીકારીએ તો આનો વેગ અથવા તો તમે આગળ ભણશો જે કેવો આવશે? સમાન જોવા મળે છે. માટે આવી જે પણ આલેખ આવે એ આલેખને આપણે નિયમિત ગતિનો આલેખ કહેવામાં આવે છે. ઓકે, હજુ આગળ એક આલેખ તરફ જઈએ. હવે એક આલેખ, આવો કોઈ આલેખ હોય, બરાબર છે, તો આ અનિયમિત આલેખ કહેવાય. આ એક્સ અને વિરુદ્ધ ટીનો આલેખ છે. કોઈ પણ આવો આલેખ પણ હોય એ અનિયમિત, જેનું સમય સાથે સ્થાનમાં જે વેગ છે એટલે ગતિ છે એ એક સરખી રહેતી નથી અથવા તો બદલાય છે. ઓકે, તો આલેખને આપણે કયો કહેવામાં આવે છે? અનિયમિત આલેખ કહેવામાં આવે છે. અહીંયા 0નું સ્થાન હતું, અહીંયા 6 સેકન્ડે આટલું મળ્યું, અહીંયા 10 સેકન્ડે અહીંયા આવશે. તો આવી રીતે આ જે ઢાળ આપણે આપેલો છે એ કેવો છે? અનિયમિત આલેખનો ઢાળ આપેલો છે. ઓકે, હજુ એક આલેખ આપણે નિયમિત ગતિ સુરેખવાળો જોઈ લઈએ. આ આલેખ જે મળતો તો એમાં ધન પ્રકારનો આલેખ મળે અથવા તો ધન પ્રકારનો ઢાળ મળે છે. તો ધન દિશામાં ગતિ કરે. એવી જ રીતે ઋણ દિશામાં ગતિ કરતો પણ આલેખ આવે. આ એક્સ ટી સમયનો આલેખ વિરુદ્ધ ટીનો આલેખ, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. પણ અહીંયા ધારો કે આવી રીતે આલેખ દોરેલો છે, પણ આ પણ સુરેખ ને સીધી જ રેખામાં આલેખ છે. તો આ ગતિ થઈ એ પણ કેવી થઈ? અચળ નિયમિત ગતિનો આલેખ. પણ અહીંયા જે ઢાળ મળે છે એ કેવો મળશે? ઋણ મળશે. બાકી એવી જ રીતે અચળ પ્રવેગી ગતિનો આ પણ આલેખ કહેવામાં આવે છે. ઓકે, તો આવી રીતે આપણે અહીંયા 4 આલેખ વિશે ચર્ચા કરી જે તમારે આગળ ભણવાનું રહેશે. ઓકે, હવે આગળ વિષયની ચર્ચા કાલે કરીશું.